અને બ્રહ્માંડ એટલે મોટા શરીરનું. પિંડ બ્રહ્માંડ સબ મન કા કીના અને મન માહી બાસ બસાવે. પુરુષ હોય મન કી આદે લખાવે. હગાવાલાને કે આપતાજનોને નહીં સમજાવો ને તો હાલશે, પણ જે મને પિંડ અને બ્રહ્માંડ બનાવ્યો છે એ મનને સમજાવજો. એને સમજાવવા જેવું છે. મન સમજાવે તે નર મોટા, જે મનને સમજાવે એ મોટા. જગત આખું મનનું કયું કરે છે. સંતોએ મનને સમજાવી અને એને કહ્યું કે હવે તારે મારું કયું કરવાનું. એટલે મનના ગુરુ થયા વગર ભૂલ નથી ભાંગતી અને ભૂલે ભમે છે જગ સારું. આખું જગત ભૂલે ભમે છે. કહેતો તો કહેતી હતી, કહેતો તો કહેતી હતી, કહેતો તો કહેતી હતી. આખું જગત ભૂલે ભમે છે. મનના ગુરુ થયા વગર ભૂલ ભાંગતી. કારણ કે પંચ વિષયની ઝાડ માયાએ રચેલી છે પ્રકૃતિ, અને મન માયાનંદન છે. દરેકને એવું હોય કે પોતાનું સર્જન છે ને એમાંથી ક્યાંય કોઈ બહાર ન નીકળવું જોઈએ. મને એવું જ વિચારે કે મારું સર્જન પિંડ અને બ્રહ્માંડ છે, અને આવડો મારો દીકરો મારો પિંડ બ્રહ્માંડથી બહાર જવાનો જોઈએ, વિધેય બનવાનો જોઈએ. દેહાધ્યાસ એનો વધારી દઉં, બાકી એનો દેહાધ્યાસ બિલકુલ ઘટવો ન જાય. મનનું કામ આ વિષય ઝાડથી છૂટે મનડું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયની ઝાડથી છૂટી મંડું. ક્યાં જોઈ થાય તો કે શ્યામ સ્વરૂપે હાંધે તારું. સમજો સમજો નામ સર્વ સાધનનો નામ જ સાર. આંખ એક સાધન, નાક એક સાધન, કાન એક સાધન, ચામડી એક સાધન, મોઢું એક સાધન, જીભ એક સાધન, હાથ એક સાધન, પગ એક સાધન, પછી ઉપસ્થ એક સાધન, ગુદા એક સાધન, મનબુદ્ધિ ચિત્ત અહંકારી પોતાના કાર્ય કરતા સાધન પણ છે સાધન. વિષય ઝાડથી છૂટી મન શ્યામ સ્વરૂપે સાંધે તાર. શરીર છે એ વિનાશી છે, યોનિમાંથી નીકળેલું છે, અને કાળ એને લાય છે. જન્મે એ મરે, મન જન્મે એ મરે. સદગુરુનું કામ છે તમારું જન્મમાં મરવાનું છોડાવી દેવાનું, અને તમને ધ્યાન ધરાવી દે અવિનાશીનું. અવિનાશી કોણ છે તો કે પાંચ તત્વોના પડદે રહી અને અવિનાશી ઘટો ઘટ બોલે બોલે છે. એનો સંગ કેમ નહીં કરતો હોય મન? નિરાશ નામે મન અવલંબે, પછી હરખી રે હૈયે હૈયા માલકી રે કાકિયા આયલા જાય છે, આ વાદરે આદરા ધોડા જાય છે, અને આ મૂળની વાત કોઈ કહેતું નથી. આ જગતમાં કાંઈ નથી. બ્રહ્મા ગયા, વિષ્ણુ ગયા, શિવને કોઈ જોયા નથી. આ જગતમાં કાંઈ નથી. ઠાલા આવ્યા ને ઠાલા જવાના, સિદ્ધ ફોયલા ભરોસો મથી. આ જગતમાં કાંઈ નથી. દીનુ ભગત કે આનો બનાવનારો શોધીને કાઢ્યો, આનો બનાવનારો શોધીને કાઢ્યો. ગુરુ કૃપાના દીનુ ભગત કે અનુભવ વગર આનો નથી. આ જગતમાં કાંઈ નથી. નિરાશ નામે મનો લખો. હગાવાલાને નહીં સમજાવો તો હાલશે, ભેગી હોવાવાળી બાયડીને નહીં સમજાવો તો હાલશે, માના જેના ભાઈને નહીં સમજાવો તો હાલશે, માની જેની બેનને નહીં સમજાવો તો હાલશે. વેવાયેલા હમણાં કવિયા ગયા, કોઈને સમજાવવાની જરૂર નથી. તમારા મનને સમજાવો. મનના ગુરુ થતા શીખી જાઓ, બેડો પાર થઈ જશે. પિત્તળની વાત
ઘણી કરવી છે, પણ તમે પતાવી શકો એમ કાંઈ છો નહીં. એટલે સુપર વિમાન. બાકી મનના ગુરુ થયા વગર ભૂલ ભાંગતી જ નથી. વાત કરાય કે 2006 પણ એલા કે રાખાને તું તો 2006 છો. હા દુખે છે, પેટ દુખે છે, પગ દુખે છે, હાથ દુખે છે, આખો દેહની અધ્યાસ ભૂતના અધ્યાસી ભવ ભમે આ ચેતનથી ધારો શબ્દાતીત ઓળખો કા જે છે બોલનારો. સંતો મુનિવર મન જાય એમનું કીધું. સંતો મુનિવરે માસીજીને સમજાવી, સંતો મુનિવરે મામીજીને સમજાવી, સંતો મુનિવરે ફૈજીને સમજાવી, સંતો મુનિવરે વેવાવેલાને સમજાવ્યા. એ મને સમજાય ભાઈ, મન સમજાવે તે હા ક્યાં જવાનું છે અને આ જીવ ક્યાં જાય છે. સંતો મુનિવર મન સમજાયા, સમજી ચાલ્યા શબ્દ સતગુરુ કા. समझी चाहला शब्द सतगुरु का परिभ्रम को पाया. પર એટલે જુદા, બ્રહ્મ એટલે ઈશ્વર. બધાયથી જે નોખા ઈશ્વર હોય ને એને પ્રાપ્ત કર્યા. કેટલાય 33 કરોડ છે. જ્યાં જાઉં ત્યાં ઈશ્વર, જ્યાં જાઉં. આ તો સમજી ચાલ્યા, ગતિ બતાવી. ચાલ્યા એટલે સમજી ચાલ્યા શબ્દ સતગુરુ. સતગુરુના શબ્દ આવેલા. શું થયું તો કે પરિભ્રમ કો પાયા સંતો મુનિવર મન મજાયા. પરિભ્રમ, પર એટલે જુદા, બ્રહ્મ એટલે ઈશ્વર. જે જુદો ઈશ્વર છે એને પ્રાપ્ત કરી લીધા. પણ મન છે એ આપણે થોડું ડિસ્કસ કરી કે કેમ આ બોલવા વાળાનો એટલે નામનો સંગ નહીં કરતું હોય. આંખથી જોયું તો એનો સંગ કરે, કાનથી સાંભળ્યું તો એનો સંગ કરે, નાકથી વીકું તો એનો સંગ કરે, જીભથી કાઢો બધો સાદા તેનો સંગ કરે, છાશનો, દહીંનો, શ્રીખંડનો, આઈસ્ક્રીમનો સંગ કરે, ગોલાનો સંગ કરે, શ્વાસનો સંગ કરે, શ્વાસ હલાવવાનો ન કરે, હાથથી લેતે થાય એનો સંગ કરે, પગથી હાલીને ક્યાંય જાય એનો સંગ કરે, મનમાં વિચાર આવે એનો સંગ કરે, બુદ્ધિ નક્કી કરે એનો સંગ કરે, ચિંતન કરે એનો સંગ કરે, અહંકાર હો કરે એનો સંગ કરે. બોલો બોલો બોલો.